હેલો વિદ્યાર્થી મિત્રો, રાધે રાધે. તો તમારા માટે આજે જે મિત્રો એમએ બીએડ કરેલા છે અને બીએડ કરેલા છે એ મિત્રો માટે આજે આપણી પાસે ગુડ ન્યૂઝ આવી ગયા છે કે તમારી જ્ઞાન સહાયકની ભરતી શરૂ થઈ ગઈ છે અને ફોર્મ ભરાવાનું અત્યારે પોર્ટલ ખુલી ગયું છે અને ચાલુ થઈ ગયું છે. તો આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી લેવાના છે. કઈ તારીખે ફોર્મ ભરવાનું શરૂ થશે, ક્યારે પૂરા થશે, ક્યારે તમને મેરિટ બહાર પડશે, બધું જ જોવાના છે. તો વિડીયોને પહેલાં તો એન્ડ સુધી જોજો. સારું લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો સૌથી પહેલાં આપણે અહીંયા જાહેરાત આપેલી છે એ તમે જોઈ શકો છો. જ્ઞાન સહાયક યોજના જે 11 મહિનાના કરાર આધારિત હોય છે. કેટલા મહિનાના? 11 મહિનાના કરાર આધારિત હોય છે અને એને માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકમાં આજથી તમને ભરવાનું ચાલુ કરી દીધું છે, ફોર્મ ભરવાનું ટૂંકમાં. એટલે જ્ઞાન સહાયક માધ્યમિકમાં તો તમને એમ થશે એનો માસિક પગાર કેટલો હોય, તો કે 24,000. પણ જો તમે રજા પાડો તો આમાં કપાઈ જાય અને વયમર્યાદા આલખેર તમને વધારીને 48 વર્ષ કરી દીધી. એટલે કે તમારા 48મું વર્ષ ચાલતું હોય કે 48 વર્ષ કરતાં તમે નાના હોય તો આમાં ફોર્મ ભરી શકશો. અને જ્ઞાન સહાયક એટલે કે ઉચ્ચ માધ્યમિક જે આવે છે 11-12માં શિક્ષક તરીકે, તો એને 2,000 વધારે રહેશે પગાર, તો કે તમને મહિનાના 26,000 પગાર મળશે. અને તમે 50 વર્ષ સુધીના હોય એ આ લોકો આમાં ફોર્મ ભરી શકે છે. પણ આમાં ફોર્મ ભરવા માટે તમારી પાસે ટાટ એચ અને ટાટ એચએસ બંને જે 2024ની હોય ને, 2023-24ની જે બે પરીક્ષા આપણે અત્યારે માળખું છે દ્વિસ્તરીય ટાટ, એ તમે પાસ હોય ને એના જ મિત્રો અત્યારે ફોર્મ ભરાય છે. આપણે પહેલાં પણ જોયું હતું કે એમાં કઈ રીતે ભરવાના છે. તો કે પહેલાં તો દ્વિસ્તરીય ટાટ પાસ હોય ને એને ફોર્મ ભરવા દેશે અને એના ફોર્મ ભરાઈ જશે, એનું મેરિટ બહાર પડશે ને એને પહેલાં નોકરીની તક આપવા મળશે. અને પછી જો જગ્યા ખાલી રહેશે તો કોઈ પણ વર્ષ એટલે કે 2011થી કોઈ પણ વર્ષમાં તમે ટાટ પાસ હશો તો તમને ફોર્મ ભરવાના દેવામાં આવશે, જો ઉમેદવાર પૂરતા નહીં મળે તો. અને એમ પણ જો જ્ઞાન સહાયકની જગ્યા જેટલી છે એટલી નહીં ભરાય તો પછી તમને તમારી ડિગ્રી, શું કીધું, જે તમારી ડિગ્રી છે કે સ્નાતક શોખ, અનુસ્નાતક શોખ, જે ડિગ્રી જોઈએ છે એના છેલ્લા વર્ષના માર્કના આધારે મેરિટ બનાવીને ભરવાના છે, એવું આપણને પહેલાં જ કહી દીધેલું છે. તો હવે તમને એમ થશે કે અત્યારે કોના ફોર્મ ભરાય છે, તો કે અત્યારે મિત્રો જે 2023-24માં મેં હમણાં જ પોર્ટલ ખોલ્યું હતું એટલે મને ખબર છે, જે 2023-24માં ટાટ પાસ છે. શું ટાટ પાસ છે ને દ્વિસ્તરીય એટલે કે પ્રિલિમરી અને મેન્સ બંનેમાં પાસ છે ને એ મિત્રોના અત્યારે ફોર્મ ભરાય છે પોર્ટલ ઉપર. તમે જેવું તમે લોગિંગને રજીસ્ટર કરશો ને એટલે એ જ ખુલશે, બરાબર. હવે આ તો બધું છે જે આપણે કીધું એ જ છે કે કરાર ને એવું બધું હશે તમારું, બરાબર. આ જાહેરાત ક્રમને 11 મહિનાનો કરાર હોય છે જ્ઞાન સહાયકમાં અને કઈ રીતે તમારે ફોર્મ ભરવાનું ને એ બધી વિગત આપેલી છે તે આપણે અત્યારે તમે વાંચી લેજો. એમાં આપણે વાંચવામાં ટાઈમ ખોટી કરતા નથી, બરાબર. હવે તમને એમ છે કે આની આખી પ્રોસેસ કઈ રીતે થશે તો તમે જોઈ શકો છો. ઓનલાઈન અરજી તો કે જો આજથી શરૂ થઈ ગઈ 9/7/2026 14 કલાકથી, બરાબર. તો અત્યારે પોર્ટલ ખુલી ગયું છે. તો જે મિત્રો દ્વિસ્તરીય ટાટ પાસ હોય એ મિત્રો અને જેને જ્ઞાન સહાયકમાં જોડાવવું હોય એ આજથી ફોર્મ ભરવાનું ચાલુ થઈ જાય જુઓ. અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 15. તમને ખબર છે જ્ઞાન સહાયકની જે ભરતી થાય ને બહુ ઝડપથી થાય ટૂંક સમયમાં, બરાબર. એવી જ રીતે શિક્ષણ સહાયક ને વિદ્યા સહાયકની ભરતી જલ્દી નથી થતી, એને તો વર્ષ દિવસ ચાલે છે, બરાબર. 15 તારીખ તમને લાસ્ટ આપી છે. અને જોઈ લો તમારું મેરિટ છે ને, મેરિટ લિસ્ટ 18 તારીખે તમારું મેરિટ લિસ્ટ મુકાઈ જશે, બરાબર. અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં ડોક્યુમેન્ટ ચકાસણી માટેની પસંદગીનો રિપોર્ટ, પ્રથમ જિલ્લા પસંદગી, આ હમણાં સમજાવું તમને, તો કે 20 તારીખે છે. ક્યારે હશે? 20 તારીખે તમારો પ્રથમ જિલ્લા પસંદગી. પછી શું આવશે, તમે આ જિલ્લામાં ના આવ્યા તો તમને છે ને ફરીથી જિલ્લો સુધારવા માટે સમય આપવામાં આવશે, બીજો જિલ્લો પસંદ કરવાનો. એ બીજો જિલ્લો પસંદ કરો ને એટલે તમને પાછા બીજે દિવસે એ જિલ્લામાં બોલાવશે. જે તમે બીજો જિલ્લો સિલેક્ટ કરશો ને રાતોરાત
ફોર્મમાં એડિટ કરીને, તો તમારે એ જિલ્લામાં તમારે બીજો જિલ્લો પસંદ કરો ત્યાં તમારે બીજે દિવસે એટલે કે એક દિવસ મૂકીને 22/7/2026 તમને બુધવારે ત્યાં બોલાવશે. ટૂંકમાં આને તમારે સમજવું હોય તો હાલો તમે અમરેલી જિલ્લો પસંદ કર્યો, અહીંયા અમરેલી જિલ્લામાં તમારો વારો ન આવ્યો, બરાબર, તો તમને પછી ફરીથી જિલ્લો પસંદ કરવાનો મોકો આપશે. એટલે તમે જે જિલ્લામાં ખાલી હોય એ પસંદ કરી શકો, એડિટ કરી શકશો. અને એ જે જિલ્લો પાછો પસંદ કરો ને ત્યાં તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે 22 તારીખે જવાનું. અને જો આ 22 તારીખે તમે ગયા, પહેલાં અમરેલી કર્યો, હાલો એમાં વારો ન આવ્યો, પછી તમે જુનાગઢ કર્યો, હાલો એમાં પણ જગ્યા નહોતી ને તમારો વારો ન આવ્યો કે કંઈ પણ થયું, તો ફરીથી તમને પાછો જિલ્લો એડિટ કરીને અને ત્રીજો જિલ્લો પસંદ કરવાનો મોકો આપવામાં આવશે. અને એના માટે તમારે જે જિલ્લો પસંદ કરો ત્યાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા માટે ક્યારે જવાનું થશે? 24/7/2026 રોજ જિલ્લો પસંદ કરવાનો જશે. અને આ બધી જ પ્રોસેસ જે હમણાં આપણે કીધી એ તમારે કઈ વેબસાઇટ ઉપર ફોર્મ ભરવાનું છે બધું જ અહીં આપેલું છે. જુઓ, GNSAHAYK.ss.gujarat.org ઓર્ગેનાઇઝેશન, બરાબર. આની ઉપર તમે આ વેબસાઇટ કોપી કરીને પણ ખોલશો ને એટલે તરત જ અત્યારે ખુલી જશે. એમાં પણ 2 વિભાગ આપ્યા છે. તો આ બાજુ છે ખોલશો એટલે આ બાજુ માધ્યમિક આપ્યું છે અને આ બાજુ ઉચ્ચ માધ્યમિક આપ્યું છે. આપણે એવું હોય ને તો આપણે બતાવી દેવી, બરાબર, એક જ મિનિટ. જો આ રીતનું મેં ત્યાંથી જ પરિપત્ર લીધો હતો એટલે સીધું ખુલી ગયું. આપણે જુઓ આ રીતનું તમને બધું પોર્ટલ ઉપર આપી દીધેલું છે, તમે જોઈ શકો છો. જો આ એડવર્ટાઇઝમેન્ટ ખોલશો ને એટલે એમાં આ એડવર્ટાઇઝમેન્ટ ખુલશે. પછી પાછું બેક મારી આપણે, પછી આ માર્ગદર્શક સૂચિકા છે તમારી કે આમાં કોણ કોણ ફોર્મ ભરી શકે, આ ઠરાવ શું છે, બધું જ તમને આમાં આપેલું છે. અને જે આપણે હમણાં શૈક્ષણિક લાયકાતવાળું કીધું એ બધું આમાં આપેલું છે. અને આ જો જિલ્લા પસંદગીને સ્થળ ફાળવણી, બરાબર, જો આ પ્રથમ જિલ્લામાં તમે પસંદ કરો, પછી બીજો જિલ્લો જો આપ્યું છે ને બીજા દિવસે સાંજે એડ કરવાનો આવશે, બરાબર. પછી ત્રીજો દિવસ, પછી તમને જો આપણે જે કીધું 5મો દિવસ ને 6ઠો દિવસ, જેમ જેમ તમે સિલેક્ટ કરશો એ રીતનો આખો તમારો પરિપત્ર છે. જે તમને જેમ આપણે ખોલ્યું એમ તમે તમારા મોબાઈલમાં ખોલીને જોઈ શકો છો, બરાબર. અને પછી તમને એમ થતું હશે કે કઈ સ્કૂલમાં કેટલી જગ્યા ખાલી છે, તો તમારે અહીંયા જો તમારા વિષય અને કેટલી જગ્યા ખાલી છે એનું બધું આપેલું છે, એ તમે અહીંયા જોઈ શકો છો. અમદાવાદ જિલ્લામાં કઈ વિષયમાં કયા શિક્ષકો ઘટે છે એ આખું આનું લિસ્ટ છે. પણ આ સ્કૂલ વાઇઝ અલગ અલગ છે, બરાબર. આ સરકારી શાળાનું છે, એની નીચેનું જોવો તો આ ગ્રાન્ટેડ શાળાનું, બરાબર. એ રીતે તમે જોઈ શકો છો. અને છેલ્લે તમને એક થશે કે જિલ્લા ડોક્યુમેન્ટ વેરિફિકેશનની યાદી, ઘણા પછી કમેન્ટમાં પૂછે છે આપણને, તો જોઈ લેજો મિત્રો. આ છે તમારા જિલ્લા ડોક્યુમેન્ટ વેરિફિકેશનની યાદી. આ સ્થળે તમારે જવાનું છે, તમારો જે જિલ્લો હોય એ જોઈ લેજો, બરાબર. આ એનું એડ્રેસ છે જ્યાં તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું છે, બરાબર. આ રીતે તમે આ વેબસાઇટ ઉપરથી, અને તમને જો કોઈ, જો આપણે કીધું હતું ને અહીંયા ક્લિક કરશો એટલે સીધી જ પોર્ટલ ખુલશે. તમારું પોર્ટલ ખુલશે એટલે અહીંયા આપણે લોગિનનું માગે, પણ આપણી પાસે લોગિન ન હોય, ન્યૂ યુઝર હોય તો શું કરવું પડશે? રજિસ્ટર. જુઓ અહીંયા તમને અહીં તમે મિત્રો જોઈ શકો છો કે 2023-24માં જે મિત્રો ટાટ પાસ છે, એટલે કે જેણે પ્રિલિમરી અને મેન્સ જે 2 સ્તરની પરીક્ષા હતી એ પાસ કરેલી હોય ને એ મિત્રો જ અત્યારે ફોર્મ ભરી શકે છે. પછી આની આખી પ્રોસેસ પૂરી થાય ને અને જો જગ્યા ખાલી રહેશે ને મિત્રો, તો પછી તમને કોઈ પણ 2011થી પછી તમે કોઈ પણ ટાટ પાસ કરેલ છે ને એ મિત્રોને ફોર્મ ભરવા દેવામાં આવશે, બરાબર. પછી એની પ્રક્રિયા ચાલુ થશે. આવી જ રીતે તમે અહીંયા ઉચ્ચ માધ્યમિક માટેનું પણ ફોર્મ ભરી શકો છો, બરાબર. એમાં પણ એ જ પ્રોસેસ છે. અને જો તમને કોઈ પ્રશ્ન હોય ને તો આ હેલ્પલાઇન નંબર આપેલા છે, જો અહીં દેખાય છે, આ હેલ્પલાઇન નંબર છે. તેના ઉપર તમે 10:30 થી 6:10 સુધી ફોન કરી શકો છો, બરાબર, ઓફિસ સમય દરમિયાન. તો મિત્રો, જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણે આની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું જો કોઈ મિત્રોને આ બધું જોવું હોય તો, બરાબર. વિડીયોને પૂર્ણ કરીએ છીએ. રાધે રાધે.